વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તાજેતરમાં 9મી માર્ચ 2026ના રોજ પાટનગર ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી કેમ્પસમાં નિયામક શ્રી પ્રોફેસર ડૉક્ટર સમીર સૂદના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો એકત્ર થયા હતા અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન પર વિચાર કરવાની અને નવી પેઢીના સર્જનાત્મક વ્યવસાયિકોને વધુ સમાનતા અને સમાવેશક સમાજના નિર્માણમાં સક્રિય ભાગ લેવા પ્રેરિત કરવાનો એક મહત્વપૂર્ણ મંચ બની હતી. આ ઉજવણીમાં 2 પ્રતિષ્ઠિત વક્તાઓએ નિફ્ટ સમુદાય સાથે તેમના અનુભવો અને વિચારધારાઓ વહેંચી હતી. પ્રોફેસર સૂદે જણાવ્યું હતું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી પોતે મહિલા સશક્તિકરણનું મજબૂત પ્રતીક છે અને સંસ્થામાં અનેક મહત્વપૂર્ણ પદો પર મહિલાઓ કાર્યરત છે. આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર લવિના સિંહાએ સાયબર સુરક્ષા, ડિજિટલ જાગૃતિ અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર માહિતીસભર પ્રવચન આપ્યું હતું અને યુવા મહિલાઓને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને નેતૃત્વની ભૂમિકાઓ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે ખાસ કરીને પડકારજનક વ્યવસાયોમાં કારકિર્દી બનાવતી મહિલાઓને શારીરિક તંદુરસ્તી અને માનસિક દ્રઢતાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત નિફ્ટના ભૂતપૂર્વ સ્ટુડન્ટ અને રસલીલા ટેક્સટાઇલના સ્થાપક એવા શ્રીમતી હેતલ શ્રીવાસ્તવ સહિતના અન્ય વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. વક્તાઓએ ભારતના ઇતિહાસ અને જાહેર જીવનની પ્રેરણાદાયક મહિલા નેતાઓની વારસાની પણ ચર્ચા કરી હતી, જેમાં અહિલ્યાબાઈ હોલકર, રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી અને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો પણ સમાવેશ થાય છે, જેમનું નેતૃત્વ દેશભરની પેઢીઓને પ્રેરણા આપે છે.